હેલો મિત્રો, આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે ઘરે બેઠા બેઠા આરામથી મહિને પૈસા કમાવા માંગતા હોય તો પણ તમે સારી ચેનલ ઉપર ક્લિક કર્યું છે. આમાં આપણે એક સિરીઝ એવી પણ ચાલે છે જેમાં એપ્લિકેશન્સની વાત કરીએ છીએ, ઓનલાઈન વેબસાઇટ્સની વાત કરીએ છીએ, જેમાંથી તમે આરામથી ઘરે બેઠા બેઠા પૈસા કમાઈ શકો છો. પણ એ એક અલગ સિરીઝ છે. આજે આપણે જે વિડીયોની વાત કરવાની છે, જે બિઝનેસની વાત કરવાની છે, આપણે આ સિરીઝમાં બિઝનેસ આઈડિયાઝની વાત કરીએ છીએ, જેમાં તમે આરામથી ઓછા ઇન્વેસ્ટમેન્ટ સાથે લાખો રૂપિયા કમાઈ શકો, અને એ પણ તમારો ઓછો ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરીને. તો આજનો જે આ બિઝનેસ આઈડિયા છે ને, એ બહુ સારો બિઝનેસ આઈડિયા છે. આજનો આ બિઝનેસ આઈડિયા એવો છે, જો તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરશો ને તો આજે તો ચાલશે જ, મતલબ હાલના સમયમાં તો ચાલવાનો જ છે, પણ 10 વર્ષ પછી પણ આ બિઝનેસનું માર્કેટ મોટું જ થવાનું છે. તો આ બિઝનેસમાં તમારે બહુ ઓછા ઇન્વેસ્ટમેન્ટ સાથે ઝંપલાવાનું છે, અને જેમ જેમ તમારો બિઝનેસ ગ્રો થાય એમ એમ તમારો બિઝનેસ વધારતું જવાનું છે, ઇન્વેસ્ટમેન્ટ વધારતું જવાનું છે, અને તમારી ઇન્કમ પણ વધતી જશે. આપણી ચેનલમાં આવા નવા બિઝનેસ આઈડિયાના વિડીયોઝ આવતા રહે છે. તો જો તમે પૈસા કમાવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, અને તમારા એવા મિત્રોને શેર કરજો જે પણ લોકો આરામથી પૈસા કમાવા માંગતા હોય, જે લોકો મની માઇન્ડેડ હોય, જે લોકો બિઝનેસ માઇન્ડેડ હોય, એ લોકો સુધી આપણો વિડીયો જરૂરથી પહોંચાડજો અને આપણી ફેમિલીને મોટી થવા માટે મદદ કરજો. તમારો જાજો ટાઈમ વેસ્ટ ન કરતા આજનો આપણા વિડીયો સ્ટાર્ટ કરીએ. તમે કરો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ, અને હું કરું તમારા બિઝનેસ આઈડિયાની વાત સ્ટાર્ટ. જી હા મિત્રો, આજનો જે બિઝનેસ આઈડિયા છે એ ફક્ત તમારે 50 થી 60 હજારની અંદરના ઇન્વેસ્ટમેન્ટમાં સ્ટાર્ટ થવાનો છે. જે બિઝનેસનું માર્કેટ જો આપણે ગણીએ ને ખાલી ઇન્ડિયામાં તો 1700 કરોડનું માર્કેટ છે. આપણા મોટા કેપિટલ વાળા માર્કેટમાં તમારે ખાલી 50 થી 70 હજાર રૂપિયા લઈને કૂદી જવાનું છે, અને તમારો બિઝનેસ સ્ટાર્ટ થઈ જશે. અને મહિનાના તમે 5 થી 7 લાખ રૂપિયા આરામથી કમાઈ શકો છો, અને એમાં તમારે જાજી મહેનત કરવાની પણ જરૂર નથી. હવે તમે કહેશો કે ભાઈ એવો તો કયો બિઝનેસ છે જેનું 1700 કરોડનું માર્કેટ છે પણ ખાલી 50 થી 70 હજાર રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સાથે અમે સ્ટાર્ટ કરી શકીએ છીએ? તો તમારો ભાઈ દર્શ મની માઇન્ડેડ ચેનલમાં એ જ વાત તમને કહેવા માંગે છે કે આ બિઝનેસ આઈડિયા બીજું કોઈ તમને નહીં કે જે હું કહીશ. તમને ખબર જ હશે કે બુક્સનું માર્કેટ કેવડું મોટું છે. જો તમે બુક્સ બનાવવાનો બિઝનેસ સ્ટાર્ટ કરો અને તમારી લોકલ માર્કેટ પણ ખાલી કવર કરી લો, તમારી સિટીની હોલસેલ માર્કેટ પણ કવર કરી લો ને મિત્રો, તો પણ તમે મહિને 5 થી 7 લાખ રૂપિયા આરામથી કમાઈ શકો છો, એ પણ ઓછી મહેનતે. હવે તમે વિચારતા હશો કે ભાઈ આવડું મોટું માર્કેટ છે, આવડો મોટો બિઝનેસ છે, તો સ્ટાર્ટ કેવી રીતે કરવાનો? તો આ વિડીયો તમે પૂરો જોજો. હું તમને સ્ટાર્ટ થી એન્ડ સુધી કહીશ કે બિઝનેસ કેવી રીતે સ્ટાર્ટ થશે, શું શું તમારે આમાં ઇન્વેસ્ટમેન્ટ લાગશે, શું રો મટીરિયલ હશે, રો મટીરિયલ તમને ક્યાંથી મળશે, એની શું પ્રાઇસ હશે, અને તમે ફાઇનલ પ્રાઇસ શું સેલ કરી શકો છો, અને તમને કેવડું એટ ધ એન્ડ ઓફ ધ મંથ તમે કેટલું ઇન્કમ કરી શકો છો. તો પહેલું વાત કરીએ કે આપણે ભાઈ એમાં રો મટીરિયલ શું જોશે. તો રો મટીરિયલ જોશે આપણે પેપર, અને પેપર મળશે તમને ઇન્ડિયા માર્ટ નામની વેબસાઇટ ઉપર. ઇન્ડિયા માર્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જ જશે. ડિસ્ક્રિપ્શન પર લિંક પર ક્લિક કરીને તમે ઇન્ડિયા માર્ટની વેબસાઇટ ઉપર જતા રહેશો. ઇન્ડિયા માર્ટની વેબસાઇટમાં તમને 70 રૂપિયા પર કેજીના હિસાબથી રો પેપર મળી જશે, અને 1 કેજીના તમે જો બુક્સ બનાવવાનું સ્ટાર્ટ કરો ને મિત્રો, તો તમે 10 થી 12 બુક 1 કેજી માંથી બનાવી શકો છો. એટલે 70 રૂપિયા તમારું ઈ ઇન્વેસ્ટમેન્ટ થયું 10 થી 12 બુક્સ માટે. હવે આ બિઝનેસ સેટઅપ કેવી રીતે કરવાનું છે? તમારા જ ઘરમાં જો મોટો એવો કે ખાલી રૂમ હોય તો તમે તમારા રૂમમાં પણ આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. એક નાનું એવું મશીન લાગશે, અને જો તમારે ફેક્ટરી જેવું સેટઅપ કરવું હોય તો કોઈ હોલ કે રૂમ ભાડે રાખીને પણ તમે સ્ટાર્ટ કરી શકો છો. પણ હું તમને ઇનિશિયલ સ્ટેજમાં એવું કહીશ કે તમારા ઘરની જગ્યામાં જ આ સ્ટાર્ટ કરો, કેમ કે એવડા મોટા ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. રેન્ટ ખાલી ખોટું શું કામ ભરવું? એટલે આપણે રૂમથી જ સ્ટાર્ટ કરીએ, એટલે એનું કોસ્ટિંગ આપણે કટ કરી નાખશું. તો ફરી એકવાર આપણે મશીનરી માટે જશું ઇન્ડિયા માર્ટ નામની વેબસાઇટ ઉપર. ઇન્ડિયા માર્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ. એ જ ડિસ્ક્રિપ્શન માટેની લિંક ઉપરથી તમને મિત્રો આપણી આ જે બિઝનેસની વાત છે એના માટે જે મશીન યુઝ થવાનું છે એની પણ તમને લિંક એમાં મળી જશે. તો તમને આ મશીન 50 થી 70 હજાર રૂપિયાની વચ્ચે આરામથી મળી શકે છે, અને બહુ તમારા સારા નસીબ હશે તો 50 હજારથી અંડર પણ તમને આ મશીન મળી શકે છે. અને તમારે એવું નથી કે ડિસ્ક્રિપ્શન વાળું મશીન જ ખરીદવું. તમે થોડાક મશીન સ્ક્રોલ કરશો એટલે તમને કદાચ એમાં સસ્તા વાળું મશીન પણ મળી શકે છે. હવે તમે જે રો મટીરિયલ તો લાવી જ ચૂક્યા છો, હવે મશીન પર તમને ખબર પડી ગઈ છે કે કેવી રીતે લાવવાનું છે. એ મશીન તમારા ઘરના રૂમમાં તમારે સેટઅપ કરવાનું છે, અને એમાંથી ચાલુ કરવાનું છે તમારે આ બિઝનેસ. હવે તમારે બિઝનેસ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. મશીનમાં રો પેપર ઇન્સ્ટોલ કરીને તમારે બુક્સ બનાવવાની સ્ટાર્ટ કરી દેવાની છે. મેં જેમ વાત કરી એમ 1 કેજી રો મટીરિયલમાંથી તમે 10 થી 12 બુક્સ બનાવી શકો છો. હવે તમે દિવસની ખાલી 200 બુક્સ પણ બનાવી લો કે 500 બુક્સ પણ બનાવી લો, ને ચાલો આપણે પકડીએ કે દિવસની આવડું મોટું મશીન લાવ્યું છે તો 500 બુક્સ તો બનાવશો જ તમે. આ મશીનની કેપેસિટી રોજની 1200 થી 1300 બુક્સની છે, પણ આપણે એટલી બધી બુક્સ બનાવવાની જરૂર નથી. આપણે 500 બુક્સ જ બનાવશું. અને તમે આ બુક્સનો જો આપણે હોલસેલ પ્રાઇસ ગણીએ ને તો 40 થી 50 રૂપિયા હોલસેલમાં
આ બુકનો પ્રાઇસ હોય જ છે. કોઈ પણ ફૂલસ્કેપ તમે બુક લેવા જાઓ સારી ક્વોલિટીની તો એ 50 રૂપિયામાં તો તમને મળી જ જાય, પણ આપણે હોલસેલમાં એને 40 રૂપીઝમાં સેલ કરવાની છે તાકી આપણો માર્કેટ બની જાય. જો દિવસની ખાલી 500 બુક્સ પણ તમે હોલસેલના ભાવમાં 40 રૂપિયાના ભાવમાં માર્કેટ કરતા ઓછા ભાવમાં, માર્કેટમાં 50 રૂપિયા પ્રાઇસ છે પણ તમારે 40 રૂપિયામાં વેચવાનું છે. 40 રૂપિયા લેકે દિવસની બસ 500 બુક તમે વેચશો ને તો પણ પર ડે 20,000 રૂપિયાનું તમારું ઇન્કમ થઈ ગયું છે મિત્રો. અને એ જ ઇન્કમ જો આપણે 30 દિવસમાં કેલ્ક્યુલેટ કરીએ ને તો 30 દિવસમાં તમે 20,000 ગુણ્યા 30 મતલબ કે 6 લાખ રૂપિયાનું અર્નિંગ તમે આરામથી આ બિઝનેસ થી કરી શકો છો. ને 500 બુક્સ બનાવવામાં દિવસની તમને લાગવાની છે ખાલી 3 જ કલાક. જી હા મિત્રો, 3 કલાક કામ કરીને તમે આરામથી 500 બુક્સ બનાવી શકો છો. અને એ જ સારી ક્વોલિટીની 500 બુક તમારે રિટેલમાં કે હોલસેલમાં વેચી નાખવાની છે. હવે તમને પૂરો બિઝનેસ આઈડિયા ટોપ ટુ બોટમ સમજાઈ ગયો છે, કેવી રીતે કરવાનો છે, ક્યાંથી રો મટીરિયલ મળશે, ક્યાંથી મશીન મળશે, તમારે કેટલી બુક્સ બનાવવાની છે, કઈ પ્રાઇસમાં સેલ કરવાની છે, અને મહિનાના એન્ડમાં તમે કેટલા પૈસા કમાઈ શકશો. એ બધી જ વસ્તુ તમને મેં આ વિડીયોમાં ઇન ડિટેલ જણાવી દીધી છે. જો તમે પૂર્ણ વિડીયો અહીંયા સુધી જોયો હશે ને મિત્રો તો તમને બધી જ વસ્તુ ખબર પડી ગઈ હશે. તો અત્યારથી જ આપણી આ ચેનલને લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો તાકી આપણી ફેમિલી મોટી થઈ શકે. અને સબસ્ક્રાઇબ કરવાનું જરૂરથી નહીં ભૂલતા. અને કોમેન્ટમાં જણાવજો કે તમે કઈ સિરીઝના વિડીયો જોવા માંગો છો. આવા બિઝનેસ સિરીઝના વિડીયો જોવા માંગો છો કે કોઈ ઓનલાઈન એપ્લિકેશન કે ઓનલાઈન વેબસાઇટના વિડીયો જોવા માંગો છો જેમાં હું તમને નવી નવી એપ્લિકેશન લાવીને કહું જેમાંથી તમે ઘરે બેઠા બેઠા પૈસા કમાઈ શકો છો. જો એવા વિડીયો જોવા માંગતા હોય તો પણ કમેન્ટ કરશો, અને જો આવા બિઝનેસ સિરીઝના વિડીયો જોવા માંગતા હોય ને તો પણ કમેન્ટ કરજો. અને તમે એ તો જરૂર કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી આ વિડીયો જોવો છો, એટલે અમને ખબર પડે કે ક્યાં સુધી અમારા વિડીયો પહોંચ્યા છે. અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. હું મળીશ તમને આપણી ચેનલના નવા વિડીયોમાં. જય શ્રી રામ.